સાબરકાંઠાની સરહદે આવેલા પોશીના તાલુકામાં એક એવી અજાણી કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે જે હજુ લોકોના ધ્યાને આપી નથી. લાઠિયા તળાવ નામની સુંદર જગ્યા અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલી છે. શાંત અને હરિયાળા આ પ્રદેશમાં આદિવાસી લોકો વર્ષોથી વસવાટ કરે છે. આદિવાસી સંસ્કૃતિથી ભરપૂર આ જગ્યા મોટે ભાગે વિદેશી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે વિકાસના અભાવે હજુ રાજ્યમાં કે દેશમાં લોકો આ જગ્યાથી અજાણ છે. પોશીના તાલુકો તો બની ગયો, પરંતુ હજુ સુધી કેટલીક પાયાની સુવિધાઓનો અભાવ છે. જો તળાવને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, બાયોડાયવર્સિટી ઝોન, બાળકો માટે પ્લે એરિયા, સ્થાનિક હસ્તકલા બજાર અને હોમસ્ટે જેવી સુવિધાઓ ઊભી કરી શકાય તેમ છે. અને પ્રદેશમાં વસતા આદિવાસીઓને પણ રોજગારી, આવક અને સશક્તિકરણના નવા માર્ગો ખીલી શકાય તેમ છે. ત્યારે સ્થાનિકોએ આ સુંદર તળાવના પર્યાવરણને ધ્યાનમાં રાખી અને વિકાસ કરવાની સરકાર પાસે માંગ કરી છે. તળાવની આજુબાજુ ચારે તરફ અરવલ્લીની ગિરિમાળાઓથી સુંદર નજારો જોવા મળે છે. આ લાઠિયા તળાવમાં વિદેશથી અને આજુબાજુ દૂર દૂર દેશના પણ લોકો અહીં પ્રવાસ માટે આવે ફરવા, અને આ સુંદર નજારો જોવા. અહીંથી રાજસ્થાન 5 થી 10 કિલોમીટર જ છે, સરહદ જ છે રાજસ્થાનની. એટલે લોકો આ નજારો જોવા દૂર દૂર વિદેશથી આવે. અને આ તળાવનું જો આજુબાજુ વિસ્તારમાં ડેવલપમેન્ટ કંઈક સરકાર કરે તો આનો વિકાસ થાય અને પ્રવાસીઓ થોડા વધારે આવે. એટલે અહીં આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારની અંદર નાના નાના કુટુંબમાં વસ્તી છે, એટલે એમને પણ રોજગારી પૂરી થાય. લાઠિયા ગામની વાત કરીએ તો અહીં જે લાઠિયા તળાવ આવેલું છે એ તળાવની અંદર રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને અમદાવાદના સહેલાણીઓ અહીં પોતાના પ્રવાસ માટે આવે છે. કોઈ પોતાના ભોજન માટે પણ વનભોજન માટે બેસે છે. અહીં અરવલ્લીની ગિરિમાળાઓ જેવી છે કે જે ડુંગરોએ લીલી ચાદર ઓઢી હોય. પરંતુ સરકારને એક જ અમારી વિનંતી છે કે સરકાર દ્વારા અહીંયા લાઠિયા તળાવ પર જો વિકાસ કરવામાં આવે તો સહેલાણીઓ વધુ આવે અને અહીંના જે આદિવાસી વિસ્તારના જે અહીંના લોકો છે તેમને પણ એક રોજીની તક મળી શકે. અહીંયા વિકાસ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જે લોકોને જમીન ઓછી હોવાને લઈને એમને પણ રોજગારીની એક તક મળી શકે. સારો વિસ્તાર છે, અહીંયા સારા સારા સ્થાનિક મંદિરો છે અને ડુંગરો પણ છે અને સારું બધું એવું છે. પણ અહીંયા કોઈ સ્થાનિક લોકો અહીંયા કોઈ ડેવલપ કરવા માંગતા નથી, અને અહીંયા કરે તો સારી એવી સુવિધા મળે. બહારથી લોકો પણ અહીંયા ફોરેનથી દૂર દૂરથી લોકો અહીંયા સ્થાનિક મંદિરોમાં દર્શન કરવા આવે છે, પણ આ ગામના લોકો પણ દર્શન કરવા આવી શકતા નથી, કારણ કે અહીંયા તેમને કોઈ સુવિધા મળતી નથી. અમારી એવી ઈચ્છા છે કે અહીંયા સારી એવી ડેવલપ થાય. પર્ટિક્યુલરલી ફોરેનર્સ જે આવે છે જે આદિવાસી કલ્ચરનું અને એમના મંદિરો જોવાનું એમનું ખૂબ પસંદગી એવાળી જગ્યાઓ પસંદ કરતા હોય છે, કારણ કે આવી દુર્લભ જગ્યાઓ વધારે જોવા મળતી નથી અને કોઈ શોર શરાબા વગર શાંતિથી જોઈ શકાય તેવું છે. અહીંયા પોશીનાના એરિયામાં રહેવાની બહુ સારી વ્યવસ્થા છે દરબારગઢમાં, અને આજુબાજુના એરિયામાં આખું એકદમ કુદરતી વાતાવરણ બહુ જ સરસ છે. આખા એરિયામાં ડેવલપમેન્ટ બી જોવા મળી રહ્યું છે. હજી બી થાય તો વધારે સારું. અહીંયા જે આ ઘોડાઓ જોઈએ છે એ દેવી માતાના મંદિરના ઘોડાઓ છે. ત્યાં વર્ષો પુરાની પરંપરા હજી બી ચાલુ છે કે લોકો અહીંયા આવી અને ઘોડા ચડાવે છે, અને અમારા કોઈ જે ટુરિસ્ટ છે એ બી અહીંયા ઘોડા ચડાવવા આવે છે. પોશીના તાલુકો બની ગયો છે એ સારી વાત છે. લોકોનું કામ સરળતાથી થાય છે, અને ખાસ કરીને ટુરિઝમમાં જે અમે આજથી 25-30 વર્ષ પહેલાં ચાલુ કર્યું, એકલા લંચથી ચાલુ કર્યું હતું. એ વખત અમારી પાસે રૂમો નહોતા, એક જ રૂમ હતો. એટલે ફોરેન ટુરિસ્ટ આવવા લાગ્યા જમવા માટે બપોરે, ગામમાં ફરે, અને ગામ એમને બહુ ગમ્યું. જે અહીંયાના હેન્ડીક્રાફ્ટ છે, ઘોડા બનાવે છે માટીના, હાથી, ચાંદીના દાગીના, છરી, એ બધી સ્પેશિયાલિટી છે પોશીનાની, તો લોકોને બહુ ગમ્યું. તો આ રેગ્યુલરલી 2-3 મહિનામાં એક ગ્રુપ આવે, પછી એક રૂમમાં ચાલુ કર્યું, બીજો રૂમ, ત્રીજો રૂમ, એમ કરતાં લોકોને જેમ જગ્યા ગમી એમ અમે રૂમો રિનોવેટ કરતા ગયા, અને હવે 28 રૂમ છે. અને એમને ટુરિસ્ટને જે મોસ્ટલી અમારે ફોરેન ટુરિસ્ટ જ આવે છે. આપણા વાળાને કોઈને ખબર જ નથી કે પોશીનામાં એક દરબારગઢ છે, અહીંને હોટલમાં બનાવી છે.